નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 14મી ઓગસ્ટ અને વાર થયો છે ગુરુવાર। ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ જોવા મળશે। કારણ કે એક અત્યારે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ, ખૂંખાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન મારીને દક્ષિણ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન અતિ ભારે વરસાદ જોવા મળશે। ભારે પવનો સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। સાથે બીજી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર દિવસે ને દિવસે ખૂબ જ સક્રિય થતી હોય અને એમના કારણે તે ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે એ અસર કરી શકે છે। અને ત્રીજી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાંથી આગળ વધીને અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી ગઈ છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર આ વરસાદી સિસ્ટમ છે। જો આ વરસાદી સિસ્ટમ મિત્રો વેલમાર્ક લો પ્રેશરમાં આગળ વધશે તો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આજે મેઘ તાંડવ શરૂ થશે। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે। ગુજરાતમાં ફરી એકવાર આજે પૂરની આગાહી પણ કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। તો આ સાથે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલે એટલે કે 15 થી લઈને 18 તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે, પરંતુ જેમ જેમ ઓગસ્ટ મહિનો અંતિમ સપ્તાહમાં આવશે એટલે કે 17 તારીખના રોજ મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। કારણ મિત્રો એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ફરી એકવાર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવી આગાહી પણ હવામાન વિભાગ સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। હજુ પણ મિત્રો અમુક એવા ગુજરાતના વિસ્તારો છે કે જ્યાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, તો આવનારી 3 થી 4 કલાકની અંદર એ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા પણ નોંધાઈ શકે છે। અને ખાસ મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો બંને સક્રિય થતા ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જેમાં ખાસ મિત્રો 22 થી લઈને 28 તારીખનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારથી જ રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવી ચૂક્યું છે। સાથે સાથે મિત્રો હવે આપણે જાણીશું કે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની રહેલી છે આગાહી। સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, બોટાદ આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ફરી એકવાર વરસાદની સંભાવના છે। એ વિસ્તારની અંદર અત્યારે યલો એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ખાસ કરી મિત્રો તમે આ વિસ્તારો જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ત્યાં આજે વરસાદે વિરામ લીધો છે। આજે ત્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાની અંદર સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, દાહોદ આજુબાજુના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જે આ પીળા કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં આગામી 3 કલાકની અંદર અતિ ભારે વરસાદ, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ છે પોતાની આગાહી વ્યક્ત કરી છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી અત્યારે જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે તો ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વાદળિયું વાતાવરણ, તો કયા વિસ્તારની અંદર અત્યારે રહેલી છે ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે, જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી 3 કલાકની અંદર 3 થી લઈને 8 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। આ સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો કે આવતીકાલે એટલે કે 15મી ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ફરી વરાપનો માહોલ જોવા મળશે, જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદ ખેંચાણો છે। તો વળી અહીંયા અરબી સમુદ્ર ફરી અત્યારે સક્રિય થતા અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અને કરંટના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે ભારે કરંટ જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ તરફથી પણ સાવચેત રહેવા માટે અપીલ કરી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો સુરત છે, તાપી છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના પણ મિત્રો તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને અડીને આવેલા જેટલા પણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો આગામી કલાકોમાં ત્યાં પણ ફરી એકવાર વરસાદી
ઝાપટા છે એ જોવા મળશે। પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં છે એ ઘડીક ગુજરાતની નજીક વરસાદી સિસ્ટમ આવી રહી છે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે। જ્યારે વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જતી હોય ત્યારે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળ્યું છે। જે રીતે મિત્રો અત્યારે મોડેલ સામે આવી રહ્યા છે, વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી તમે જાણી શકો છો કે 18 તારીખના રોજ ગુજરાતમાં એકદમ વરસાદી સિસ્ટમ વહેલી સવારથી જ ગુજરાતમાં ત્રાટકવા માટે આગળ વધશે। ખાસ મિત્રો મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચેલી જે વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ 18 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે સાથે સુરત લાગુના વિસ્તારો તરફ આગળ વધશે। તો બપોરના સમયગાળા દરમિયાન એ વરસાદી સિસ્ટમ છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં તમે જોઈ શકો છો અલંગ છે, મહુવા લાગુના વિસ્તાર છે, ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે, તળાજા છે, એ વિસ્તારની અંદર મિત્રો ટકરાવવાના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ 18 તારીખના રોજ અને 19 તારીખની વહેલી સવારે આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળશે। ગુજરાતમાં ફરી એકવાર 8 થી લઈને 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે। ગુજરાતમાં પૂરની આગાહી પણ કરવામાં આવી છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના કારણે આ તમામ ભાગોની અંદર રેડ એલર્ટ, તો અમુક ભાગોની અંદર જેમાં જસદણ છે, બાબરા છે, ગઢડા લાગુના વિસ્તાર છે, આ સાથે અમરેલી છે, બગસરા છે, પાલિતાણા લાગુના વિસ્તારની સાથે સાથે ધારી, કુંડલા આજુબાજુના વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। કચ્છ લાગુના વિસ્તારમાં પણ તમે જોઈ શકો છો ઉત્તર કચ્છના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ મળશે। ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપ મિત્રો કહી શકે કે 50 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાવાના છે। આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમાં વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતના બીજા બધા ભાગોને પણ ધમરોળી શકે છે, જેમાં જામનગર લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ જોવા મળશે। અમુક વિસ્તારમાં 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે એવા પણ હવામાન સમાચાર છે। આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમાં વરસાદી સિસ્ટમ છે ગુજરાતને 3 દિવસ સુધી લગાતાર ધમરોળશે। ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ પોતાનો કાળો કહેર દર્શાવી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો રેન અને ઠંડ એટલે કે વરસાદ પડતો હશે, વીજળીના ચમકારા પણ થતા હશે। ખાસ મિત્રો ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, રાજસ્થાન લાગુના વિસ્તાર છે, પાકિસ્તાન લાગુના વિસ્તાર છે ત્યાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય છે। આ મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર 23 તારીખના રોજ વાવાઝોડું છે એ પણ આવવાનું છે। અરબ સાગરના દરિયામાંથી પણ આવી રહેલા તોફાની પવનો અને બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમ કે જેને કારણે કચ્છ લાગુના વિસ્તારની અંદર 23 તારીખ એટલે કે મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર ફરી એકવાર પ્રચંડ કહી શકે કે ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં જોવા મળશે। પરંતુ મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે, મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આજે છે મિત્રો સારો એવો વરસાદ જોવા મળશે। કારણ કે મિત્રો છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં છે વરસાદે વિરામ લીધો હતો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું, તાપમાનમાં ભારે વધારો થયો હતો, પરંતુ જન્માષ્ટમી નજીક આવતા ફરી એકવાર મેઘરાજા છે ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। જે રીતે મિત્રો 16 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તારની અંદર છે મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે। જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોની સાથે આ વરસાદી સિસ્ટમ છે એ થોડીક યુટર્ન લેશે, એટલે કે પશ્ચિમથી ઉત્તર દિશા તરફ આગળ વધતા રાજસ્થાન લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ જોવા મળશે। રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। આ મિત્રો દિવસે ને દિવસે અરબ સાગરનો દરિયો છે પણ ગાંડોતુર થઈ રહ્યો છે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં કરંટ જોવા મળી રહ્યો છે અને ખાસ મિત્રો દેવભૂમિ દ્વારકાનો દરિયો છે એ પણ ગાંડોતુર થયો છે અને દ્વારકાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં 15 થી લઈને 25 ફૂટ ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે। આ સાથે સૌરાષ્ટ્રના હજુ પણ ઘણા બધા ભાગો છે જ્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે। મહુવામાં છેલ્લા મિત્રો 15 થી લઈને 30 દિવસ થઈ ચૂક્યા છે, 1 મહિનો વીતી ગયો છે, હજુ પણ ત્યાં વરસાદ નથી નોંધાણો। તળાજા આજુબાજુના વિસ્તાર છે, ખડસલિયા લાગુના વિસ્તાર છે ત્યાં પણ હજુ પણ આગામી દિવસો સુધી ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી શકે છે। વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ 17 તારીખના રોજ આ મધ્ય ભારત અને મહારાષ્ટ્ર વાળી વરસાદી સિસ્ટમ છે સતત પ્રચંડ બનીને ગુજરાત તરફ આગળ ગતિ પણ કરી શકે છે। તો ગુજરાતમાં ખરેખર વાવાઝોડાનો કાળો કહેર છે એ પણ આગામી દિવસોમાં જોવા મળશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો 17 તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે કોપાયમાન થવાના છે। અત્યારનું પણ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। અત્યારે અમદાવાદ લાગુના વિસ્તારની અંદર અત્યારે લાઈવ ધોધમાર વરસાદ શરૂ છે। અમદાવાદના ધોળકા છે, નળિયા છે, ખંભાત લાગુના વિસ્તાર છે, ભાવનગરના પણ મિત્રો તમે વિસ્તારો જોઈ શકો છો જેમાં
શિનોર લાગુના વિસ્તાર છે, બુધેર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારોની અંદર છે મિત્રો અત્યારે વરસાદ છે એ અત્યારે ભૂક્કા બોલાવતો હોય તેવા હવામાન સમાચાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કેશોદ છે, આ સાથે વિસાવદર છે, બગસરા છે, જૂનાગઢ છે, જેતપુર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદની સંભાવના છે. આ વાદળિયું વાતાવરણ જોવા મળ્યું છે. વેરાવળ લાગુના વિસ્તારની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો. આ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી લેવામાં આવેલું છે અત્યારનું લેટેસ્ટ ખાસ કરીને આ પિક્ચર જોવા મળી રહ્યું છે, આ ફોટો જોવા મળી રહ્યો છે, આ સેટેલાઇટ જોવા મળી છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન અને ખાસ મિત્રો કાલે 15મી ઓગસ્ટ છે, સ્વાતંત્ર્ય દિવસ છે, ત્યારે પણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા કોપાયમાન થવાના છે. 16 તારીખના રોજ વરસાદી સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશ કરશે અને 17 તારીખના રોજ જ્યારે મઘા નક્ષત્ર સૂર્યનો છે મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થશે ત્યારે એવું કહી શકાય કે ગુજરાતમાં ફરી 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. ગુજરાતમાં નદી નાળાઓ છલકાવાના છે, રોડ રસ્તા પર પાણીના ગરકાવ થવાના છે. આવા મિત્રો હવામાન સમાચાર છે સતત મળી રહ્યા છે. પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા પણ અલગ અલગ આગાહી કરવામાં આવી છે. પરેશભાઈએ હજુ પણ કહ્યું છે કે ગુજરાતમાં 15 થી લઈને 22 તારીખનો સમયગાળો હશે ત્યારે માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે. સાથે 24 થી લઈને જે 29 તારીખનો જે સમયગાળો હશે ત્યારે ગુજરાતમાં છે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે. જ્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વરસાદી સિસ્ટમને જોઈને અંબાલાલ પટેલે પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં હવે મિત્રો સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પૂરની આગાહી સામે આવી છે. ગુજરાતમાં છે મિત્રો જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ થશે. નર્મદા નદી અને તાપી નદીના જળસ્તરોમાં ભારે વધારો થશે. અમુક ડેમો પણ ઓવરફ્લો થશે. દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો વાવાઝોડું છે એ ખાસ કરીને ટકરાવવાનું છે. એવા પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે એ અત્યારે સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો કેવું થોડુંક મુશ્કેલ જણાય છે કારણ કે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અરબ સાગરના દરિયામાંથી માત્ર તોફાની પવનો આવી રહ્યા છે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ હજુ સુધી ગુજરાત તરફ પહોંચી નથી. અત્યારે મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર સુધી પહોંચી છે. તો આગામી દિવસોમાં જો મિત્રો વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો ગુજરાતમાં છે વરસાદની અછત જોવા મળશે. આ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે. જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા અત્યારે આગાહી કરવામાં આવી છે. જે રીતે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર તો વાવાઝોડું છે ત્રાહિમામ થયું છે. વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતના ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે. આમ તો હજુ સુધી વરસાદે વિરામ લીધો હોય તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે.